વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને લઈને મોટી જાહેરાત કરી. ડબ્લ્યુએચઓએ કહ્યું કે કોવિડ હવે વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી નથી. આ અંગે ઇમરજન્સી કમિટીની 15મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. ડબ્લ્યુએચઓના ડિરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસે કહ્યું કે ગઈકાલે ઇમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી, જેમાં વિશ્વમાં કોવિડ-19ની વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જોકે ડબ્લ્યુએચઓએ સ્પષ્ટતા કરી કે કોરોના હજુ પણ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો છે. ડબ્લ્યુએચઓ અનુસાર જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી, ત્યારે ચીનમાં 100થી ઓછા કોરોનાના કેસ જોવા મળ્યા હતા અને કોઈનું મોત થયું નથી. જમ્મુ કાશ્મીરમાં રાજૌરીમાં થયેલી અથડામણમાં 5 જવાન શહીદ થયા છે. ત્યારે જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સૈન્ય પ્રમુખ જનરલ મનોજ પાંડે આજે જમ્મુ પહોંચી રહ્યા છે અને તેઓ જમ્મુ સેક્ટરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સંરક્ષણ પ્રધાનની જમ્મુ મુલાકાત અગાઉથી ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ ઉપેન્દ્ર દ્વિવેદી પહેલાથી ગ્રાઉન્ડ ઝીરો પર છે. જમ્મુ કાશ્મીરમાં વધુ એકવાર સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થયા. રાજૌરી જિલ્લાના કંડી વન ક્ષેત્રમાં અથડામણ થઈ. અથડામણ બાદ રાજૌરીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. में बड़ा अनफॉर्चुनेट इवेंट है। एक तो मैं पहले श्रद्धांजलि देना चाहता हूँ हमारे बहादुर सिपाहियों को जिनने वहाँ वीर शहादत हासिल की है, और साथ में ये जो कायराना हरकत पाकिस्तान की द्वारा बार बार होती है, ये बिल्कुल इनह्यूमन है और मैं ये समझता हूँ ये बौखलाहट है पाकिस्तान की। और जिस तरीके से G20 की मीटिंग इस बार पहली बार 20 कंट्री का बड़े बड़े मुल्क, ब्रिटेन हो, यूके हो, जापान हो, जर्मनी हो, उनके कंट्री जब यहाँ आते हैं, सऊदी अरबिया हो, ये मुझे लगता है उनको रास नहीं आता है। उनको लगता है कि हम लोग कैसे खून खराबा यहाँ कश्मीर को खून खराबा देखना चाहते हैं। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે અને ભારતીય સેના દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. રાજૌરીને કંડીના જંગલોમાં ગત 3જી મેથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આતંકીઓએ ઘાત લગાવી કેટલાક વિસ્ફોટમાં 5 જવાન શહીદ થયા. જે બાદ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે એસસીઓની બેઠક માટે પાકિસ્તાન, ચીન સહિતના દેશના વિદેશ પ્રધાનો ભારતની મુલાકાતે હતા. સુરક્ષા દળના મતે આ તે જ આતંકીઓ છે જેમણે પૂંછમાં સેનાના ટ્રેક પર હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળના જવાનોને સફળતા મળી અને એક આતંકી ઠાર મારવામાં આવ્યો. બારામુલાના કરહમ કુંજર વિસ્તારમાં સુરક્ષા દળના જવાનોએ મોરચો સંભાળ્યો તેમજ સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં એક આતંકી ઠાર મારવામાં આવ્યો. આ આતંકવાદી લશ્કર તોયબા જૂથનો હતો તેમજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી. G20 સમિટ પહેલા આતંકી ઘટનાને લઈને સુરક્ષા દળના જવાનો વધુ એલર્ટ બન્યા છે. આ સમિટની અધ્યક્ષતા આ વખતે ભારત કરી રહ્યું છે. એસસીઓની સમિટમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે અલગ અલગ દેશોના વિદેશ પ્રધાનોનું સ્વાગત કર્યું. પણજીમાં આયોજિત બેઠકમાં કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાનનું સ્વાગત થયું. કઝાકિસ્તાનના વિદેશ મંત્રી સિરોજિદ્દીન મુહરુદ્દીન, રશિયાના વિદેશ મંત્રી સંગઈ લાવરોવ તેમજ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને તેમણે આવકાર્યા. બેઠકના બીજા દિવસે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં બિલાવલ ભુટ્ટો સાથે મુલાકાત બાદ જ વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આતંકવાદ વિશ્વ સમક્ષ મોટું જોખમ છે, તેને કોઈપણ રીતે ચલાવી લેવાય નહીં. આતંકવાદને રોકવા માટે તેની સામે કોઈપણ સ્થિતિમાં લડવું પડશે. While the world was engaged in facing COVID and its consequences, the menace of terrorism continues unabated. Taking our eyes off this menace would be detrimental to our security interests. We firmly believe that there can be no justification for terrorism and it must be stopped in all its forms and manifestations, including cross-border terrorism. The channel of finances for terrorist activities must be seized and blocked without distinction. Members need not be reminded that combating terrorism is one of the original mandates of the SCO.
શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભારતે આતંકવાદનો મુદ્દો છેડ્યો તો પાકિસ્તાનને લાગી આવ્યું। વિદેશ પ્રધાન એસ જયશંકરના આ નિવેદન બાદ પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આપણે કૂટનીતિક લાભ માટે આતંકવાદને હથિયાર બનાવવાના ચક્કરમાં ન પડવું જોઈએ। પણજીમાં આયોજિત એસસીઓની બેઠકમાં ભારતે આતંકવાદ સામે લડવાની વાત કરી તો પાકિસ્તાને મરચા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। એસ જયશંકરના સંબોધન બાદ બિલાવલ ભુટ્ટોને તેમની વાત રજૂ કરવાનો મોકો આપ્યો હતો, ત્યારે તેમણે આતંકવાદ સામેની લડતમાં સાથ આપવાને બદલે ભારતની નીતિ પર જ આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા। બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાન શાંઘાઈની ભાવના, પરસ્પર સહકાર અને સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે। રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી શરદ પવારે રાજીનામું પરત ખેંચ્યું છે। શુક્રવારે મુંબઈમાં સમર્થકોની લાગણી તેમજ કોર કમિટીની બેઠક બાદ શરદ પવારે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો। સાંજે પત્રકાર પરિષદ સંબોધતા શરદ પવારે રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી। પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે મારા રાજીનામા બાદ પાર્ટીના કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી હતી। મારી પાર્ટીના કાર્યકર્તાઓની લાગણીને માન આપતા મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો। 2 દિવસ પહેલા જ્યારે શરદ પવારે રાજીનામું આપવાનું એલાન કર્યું હતું ત્યારથી જ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણી હલચલ મચી હતી। શરદ પવારે એલાન કર્યું ત્યારબાદ અનેક બેઠકોનો દોર ચાલ્યો। મુંબઈના એનસીપી કાર્યાલયમાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો તો ગઠબંધનને લઈને પણ અનેક અટકળો વહેતી થઈ હતી। શરદ પવારે એનસીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આગામી અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓનો અંત આવ્યો। એનસીપીના નેતા છગન ભુજબળે જણાવ્યું કે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર યથાવત રહેશે। કમિટીએ એ નિર્ણય લીધો છે તે નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે સમિતિની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે। कमेटी पवार साहब ने निर्माण की थी। उनके इस्तीफा देने के बाद कि वो अगला निर्णय जो ये समिति लेंगी, उस समिति की जो कमेटी की मीटिंग हुई, एक दिल से एक मत से निर्णय हुआ कि पवार साहब ही राष्ट्रवादी कांग्रेस पक्ष के जो अगले आगे भी अध्यक्ष पद पर बने रहेंगे। ऐसी विनती जो है उनको की है और हमारा वो जो एक दिल से जो निर्णय हुआ है, उनकी जो प्रस्ताव जो उसका उनको हमने सौंप दिया है। एनसीपीના પ્રમુખ તરીકે શરદ પવાર યથાવત રહેશે તેવો નિર્ણય શુક્રવારે મળેલી કમિટીની બેઠકમાં લેવાયો। ત્યારે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જેમના માટે તેઓ રાજકારણમાં આવ્યા છે અને સામાજિક અને રાજકીય કાર્યો કરી રહ્યા છે તે નેતા જ્યારે રાજકારણથી દૂર રહે છે ત્યારે આ પ્રકારની અરાજકતા સર્જાય છે। નિર્ણય લેવા માટે જે કારોબારીની રચના કરવામાં આવી હતી તેની પાસે પવાર સાહેબને ફરી ચૂંટવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો। जिनके लिए राजनीति में आए हैं, सामाजिक और राजनीतिक कार्य कर रहे हैं, वो नेता ही राजनीति से दूर होता है। तो इस प्रकार की अफरा-तफरी होती है और इस प्रकार की अफरा-तफरी मैंने राष्ट्रवादी कांग्रेस पार्टी में देखी है। इसीलिए जो एक कार्यकारिणी बनाई थी निर्णय लेने के लिए, उनके पास और कोई विकल्प नहीं था कि फिर एक बार पवार साहब को ही चुने और आप ही पार्टी की लीडरशिप करते रहे। तो ये अच्छी बात है। देश के लगभग सभी प्रमुख विरोधी पार्टी के नेताओं ने, जिसमें शिवसेना पार्टी के उद्धव ठाकरे जी भी है, सभी ने यही भावना व्यक्त की है कि अब देश को आपकी जरूरत है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ધ કેરળા સ્ટોરી મુદ્દે વાત કરતા કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદનું વધુ એક ભયાનક સ્વરૂપ સામે આવ્યું છે। બોમ્બ, બંદૂક અને પિસ્તોલનો અવાજ સંભળાય છે, પણ અંદરથી સમાજને પોકળ કરવાના આતંકવાદી કાવતરાનો અવાજ નથી સંભળાઈ રહ્યો। આવા આતંકવાદી કાવતરા પર આધારિત ફિલ્મ ધ કેરળ સ્ટોરી આજકાલ ખૂબ ચર્ચામાં છે। એવું કહેવાય છે કે ધ કેરળ સ્ટોરી એક રાજ્યની આતંકવાદીઓની નીતિ પર આધારિત સ્ટોરી છે। और तक ने आतंक के इस स्वरूप पर चिंता जताई है। ऐसी ही आतंकी साजिश पर बनी फिल्म केरला स्टोरी, ये केरला स्टोरी की इन दिनों काफी चर्चा है। कहते हैं केरला स्टोरी सिर्फ एक राज्य में हुई आतंकवादियों की छद्म नीतियों की साजिशों पर आधारित है। ફિલ્મ કેરળા સ્ટોરીને લઈને ભારે વિરોધ થયો છે। કેરળમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો।
કિરણ સ્ટોરી ફિલ્મમાં કિરણની 32,000 મહિલાઓના બળજબરીથી ધર્માંતરણની કહાની છે. ફિલ્મમાં દર્શાવાયેલી આ કહાનીને બોગસ ગણાવીને કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મ કિરણ સ્ટોરીને લઈને દક્ષિણ ભારતના ધમાસાણ ફેલાયું. એક તરફ મુસ્લિમ સમુદાયના લોકો આ ફિલ્મ સામે આપત્તિ દર્શાવી રહ્યા છે, તો બીજી તરફ રાજનીતિમાં ફિલ્મને લઈને હંગામો મચી ગયો છે. આ ફિલ્મ 5 મે રિલીઝ થવાની હતી, જો કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા વિવાદમાં આવી. મુસ્લિમ આગેવાનોએ કિરણ સ્ટોરીઝ રિલીઝ થતી રોકવા માટે ભારે ધમપછાડા કર્યા. કર્ણાટકમાં થોડા દિવસો પછી પ્રચાર પડઘમ શાંત થવાના છે, ત્યારે ભાજપે છેલ્લી ઘડીના પ્રચાર માટે અડીચોટીનું જોર લગાવ્યું. કર્ણાટકના બેલ્લારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલી કરી. બેલ્લારીની જાહેરસભામાં પીએમ મોદીએ ફરીવાર બજરંગ બલીને યાદ કર્યા. તેમણે ભાજપના કાર્યકરોને ઘરે ઘરે જઈ જનતા સુધી સંદેશ પહોંચાડવાની અપીલ કરી છે. बेल्लारी के लोगों का मुझे आशीर्वाद मिलेगा ना, तो मुझे भी स्टील जैसी ताकत मिल जाएगी और मैं उस ताकत से आपकी ज्यादा से ज्यादा सेवा कर पाऊंगा. तो मेरा नमस्कार पहुंचाओगे, मेरा प्रणाम पहुंचाओगे? बोलो भारत माता की, भारत माता की, भारत माता की, बजरंग बली की. કર્ણાટકના કોપલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરસભાને સંબોધન કરતા કહ્યું કે 9 વર્ષ પહેલા ભારત કેવું હતું. ભારત ભ્રષ્ટાચારના નામથી જાણીતું હતું. ભારત ઘૂંટણીએ પડતું હતું. જ્યારે તમે મોદીજીને વડાપ્રધાન બનાવ્યા ત્યારે ભારત વિશ્વમાં સિક્કા બનાવનારા દેશ બની ગયો હતો. ભારતમાં G20 અને SCOની બેઠક થઈ રહી છે. દુનિયાભરના વડાપ્રધાનો, મંત્રીઓ, વિદેશ મંત્રીઓ ભારત આવી રહ્યા છે. ભારતની આ ઓળખ મોદીજીએ બનાવી છે. 10 years before कैसा भारत था? भ्रष्टाचार के नाम से जाने जाने वाला भारत था. कैसा भारत था? फैसले नहीं लेने वाला भारत था. कैसा भारत था? घुटने टेक करके चलने वाला भारत था. और जब आपने मोदी जी को प्रधानमंत्री बनाया तो दुनिया में सिक्का जमाने वाला भारत बन गया. इस बात को भी समझना चाहिए. छलांग लगाने वाला भारत, विकसित होने वाला भारत. તો બજરંગબલી મુદ્દે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પર નિશાન સાધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસને ચૂંટણી સમયે ભગવાન યાદ આવે છે. હિન્દુત્વને લઈને કોંગ્રેસનું બેવલું વલણ લોકો જાણે છે. कभी मोदी जी को मौत का सौदागर कहते हैं, कभी बिच्छू कहते हैं, कभी गंदी नाली का कीड़ा कहते हैं, कभी जहरीला सांप कहते हैं, कभी कहते हैं मोदी तेरी कब्र खुदेगी, कभी राम भगवान को काल्पनिक बताते हैं, तो कभी बजरंग बली के खिलाफ भी कांग्रेस पार्टी खड़ी हो जाती है. लेकिन जब जब इन्होंने हिंदू आतंकवाद कहा, कांग्रेस को मुंह की खानी पड़ी. जब जब मोदी जी को अपमानित किया, अपशब्द गए, मुंह की खानी पड़ी. जनता ने जवाब दिया है. और अब बजरंग बली के ऊपर जब प्रश्न चिन्ह खड़ा करते उनको अपमानित करने का काम करते हैं. और कांग्रेस की ये सोच हिंदू विरोधी कैसे है वो भी दिखती है. કોંગ્રેસ પાર્ટી તૃષ્ટિકરણ સિવાય બીજું કોઈ રાજકારણ જાણતી નથી. કોંગ્રેસે કર્ણાટકમાં મુસ્લિમોને 4% અનામત આપી હતી. એક જ આરક્ષણમાં કાપ મૂકીને ભાજપે વોકાંગા અને લિંગાયત સમુદાયમાં 2% અનામતનું વિતરણ કર્યું. અત્યારે કોંગ્રેસે કહ્યું છે કે જો અમારી સરકાર બનશે તો તેઓ ફરીથી મુસ્લિમોને અનામત આપશે. જો મુસ્લિમોને અનામત મળે છે તો હિન્દુ, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધોને કેમ? जो कांग्रेस पार्टी है ये तुष्टीकरण के सिवा और कोई राजनीति नहीं जानते हैं. हमारे जब कॉन्स्टिट्यूशन बना था उस समय अंबेडकर जी ने बोला था कि हमारा जो भी रिजर्वेशन होगा ये कम्युनिटी को मिलेगा, धर्म का आधार में रिजर्वेशन नहीं मिलेगा. लेकिन कांग्रेस सरकार ने क्या किया था कि हमारे भारत में रिजर्वेशन मुसलमान को कर्नाटक में 4% रिजर्वेशन दिया था. કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે જો કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનશે તો કર્ણાટકમાં અનેક જગ્યાએ હનુમાનજીના મંદિરો બનશે. આ નિવેદન બાદ હવે રાજકારણ શરૂ થયું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પલટવાર કરતા કહ્યું કે હું શિવકુમારજીને કહેવા માંગુ છું કે તેઓ મુખ્યમંત્રી બનવાના નથી, તેથી તેઓ મંદિરનું વચન ન આપે તો સારું.
મારો તેમને પ્રશ્ન છે કે આવું વાક્ય બોલતા પહેલા તેમણે થોડું વિચારવાની જરૂર છે, કારણ કે ઇસ્લામમાં માનનારા મૂર્તિની પૂજા કરી શકતા નથી, મંદિરો બનાવી શકતા નથી। जी से बड़ी विनम्रता से कहना चाहती हूँ कि एक तो वो मुख्यमंत्री बन नहीं रहे, इसलिए मंदिर वाला झूठा वादा नहीं करें तो बेहतर है। लेकिन दूसरा मेरा उनसे प्रश्न है कि क्या ऐसा वाक्य कहने से पहले उन्होंने श्रीमती वाड्रा से चेक किया? और मैं ये इसलिए कह रही हूँ क्योंकि 2019 के लोकसभा के अमेठी के चुनाव में मैंने श्रीमती वाड्रा को नमाज अता करते हुए देखा था सड़क पर। अब हम सब जानते हैं कि जो इस्लाम धर्म में विश्वास करते हैं वो मूर्ति के उपासक नहीं हो सकते। बजरंग बलीने लईने कर्नाटकनी राजनीति गरमाई है। पीएम मोदीए बजरंग बलीનું નામ લઈને કર્ણાટકના મતદારોને કરેલી અપીલ પર હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે। પીએમ મોદીના નિવેદન પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ પલટવાર કર્યો। તેમણે કહ્યું કે એકલા ભાજપવાળા બજરંગ બલીની પૂજા કરે છે તેવું નથી, કોંગ્રેસના નેતાઓ પણ બજરંગ બલીને માને છે। કર્ણાટકની પ્રજા આ વખતે બજરંગ બલીનું નામ લઈને કોંગ્રેસને જ મોકો આપશે। नहीं, वो तो सुबह शाम हमारे सारे परिवार ही लगाते हैं, वो तो कांग्रेस वाले भी लगाते हैं, ऐसे थोड़ी है कि उन्हीं का नाम लेके लगाते हैं। तो जो भी कांग्रेस के कर्नाटका के है वो सुबह कई हनुमान चालीसा करते हैं। हमारी विधि के अन्य कई भाग है, कोई हनुमान चालीसा पढ़ता है कि संकट मोचक है, कई और तरह से राम की प्रथा पढ़ता है, और हिंदू संस्कृति में कई धर्म यहाँ से हुए। तो इसलिए इस प्रकार की बात करना कि बजरंग बली को दिया जाए, वो कांग्रेस वाले भी ऐसे ही करेंगे। और पर जो कांग्रेस वाले भी बजरंग बली का बटन दबाकर हाथ का निशान ही दबाएंगे कर्नाटका में। कर्नाटक विधानसभा चूंटणी जो તેમની ચિંતા પ્રકૃતિની હોત તો આ બંગાળ વધુ સુંદર હોત। મણિપુરની સ્થિતિની ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્ણાટકની મુલાકાત રદ કરવાનો નિર્ણય કર્યો। કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ કર્ણાટકમાં સભા સંબોધી રોડ શો કરવાના હતા, પણ મણિપુરમાં સ્થિતિની ગંભીરતાને જોતા તેમણે કર્ણાટક પ્રવાસ રદ કર્યો। આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મણિપુરના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 2 વખત બેઠક કરી। સૂત્રોનું કહેવું છે કે મણિપુરમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મણિપુરમાં હિંસાને જોતા રાજ્યમાં 1500 અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવી। આ સાથે મણિપુરમાં સેનાની 55 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે। વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાની ઘટના સામે આવી હતી। નેપાળથી આ ઘટના સામે આવી। નેપાળના સંખવાસભા નજીક શુક્રવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। સદનસીબે દુર્ઘટનામાં પાયલોટને કોઈ નુકસાન થયું નથી। પાયલોટ સુરક્ષિત હોવાનું સામે આવ્યું। અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારત દ્વારા ફંડિડ અરુણ તૃતીય હાઇડલ પરિયોજનાના નિર્માણ માટે સામગ્રી લઈને જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ સામે આવ્યા। હિમાચલ પ્રદેશમાં ગમે ત્યારે પહાડ ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ વખતે પણ 2 દિવસ પહેલા હિમાચલના મંડીમાં પહાડ ધસી પડ્યો, જેના કારણે વાહન વ્યવહાર અટકી ગયો હતો। રસ્તાઓ પર મોટા મોટા પથ્થરો પડ્યા હતા, જેના કારણે કેદારનાથ જવાવાળા દર્શનાર્થીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો। મંડીથી કુલ્લુ મનાલી જતા વાહનો હવે કટોલા માર્ગ થઈને જઈ રહ્યા છે। બીજી તરફ મંડીમાં તૂટી પડેલા પહાડને તંત્ર દ્વારા હટાવવાની કામગીરી પણ શરૂ કરાઈ। મણિપુરના ઇમ્ફાલના અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે। ઇમ્ફાલમાં અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે, પણ હજુ પણ કેટલીક જગ્યાએ ઉપદ્રવીઓ અને સુરક્ષા દળ વચ્ચે ગોળીબારની ખબરો સામે આવી છે। ઇમ્ફાલમાં થયેલી હિંસા બાદ રાજ્યમાં પ્રશાસને શૂટેડ સાઇટનો આદેશ આપ્યો। શુક્રવારે ઇમ્ફાલની ઘાટીમાં શાંતિપૂર્ણ માહોલ હતો, પણ કેટલીક જગ્યાએ હજુ તણાવની સ્થિતિ યથાવત છે। પહાડી વિસ્તારોમાં ઉપદ્રવીઓ થોડી વારે ગોળીબાર કરી રહ્યા છે। ગુરુવારે ઇમ્ફાલના ચુરાચંદ્રપુરમાં ઉપદ્રવીઓ અને સુરક્ષા દળ વચ્ચે ઘર્ષણ સર્જાયું તો કંગવઈ જિલ્લામાં ફોગા કચાઓ અને પશ્ચિમે પહાડી શૃંખલામાં ગોળીબારની ખબર પણ સામે આવી। સેનાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇમ્ફાલમાં સ્થિતિ અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે। આસામ રાઇફલના 6000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। નાગાલેન્ડથી સડક માર્ગ સુરક્ષા દળની વધુ ટુકડીઓ બોલાવાઈ છે। યોગી આદિત્યનાથે લખનૌમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે તેમણે ગેમ્સના લોગો અને એન્થમનું પણ લોન્ચિંગ કર્યું। લખનૌમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીના કાર્યક્રમમાં રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા। કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો। ઉત્તર પ્રદેશે દરેક જનપદમાં એક સ્ટેડિયમના નિર્માણ કાર્યને આગળ વધાર્યું છે। બ્લોક સ્તર પર મિની સ્ટેડિયમના નિર્માણ કાર્યની કામગીરીનો ઉત્તર પ્રદેશમાં પ્રારંભ થયો।
58,000 રમત ગમત મેદાનમાં નિર્માણની ખેલકૂદ અને ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. कितना परिवर्तन हुआ है. एक दशक पहले खेल और खिलाड़ियों के प्रति लोगों के मन में बहुत अच्छी धारणा नहीं हुआ करते थे. सामान्यतः लोग ये मान लेते थे कि खेल एक अनावश्यक कार्य है, समय बर्बादी की बात करते थे. लेकिन आज इसके बारे में लोगों की धारणा बदली है. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે ફરી એકવાર આગવા અંદાજમાં જોવા મળ્યા. મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ઉથલપાથલની સ્થિતિ છે, ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિને તેમની ચિત્રમાં કંડારી. પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરે અજીત પવારનું કરાવવાનો મામલો સામે આવ્યો. પાકિસ્તાન હંમેશા વૈશ્વિક મંચો પર લઘુમતીઓના અધિકાર અને તેમની સુરક્ષાની વાત કરે છે. પાકિસ્તાને ઘણી વખત કહ્યું છે કે ભારતમાં રહેતા લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ દુનિયા જાણે છે કે પડોશી દેશના આ દાવા કેટલા સત્ય છે. પરંતુ એ વાત સત્ય છે કે પાકિસ્તાન લઘુમતી હિન્દુઓ પર થતા અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. યુરોપિયન દેશ સર્બિયાના મ્લાડેનોવિક શહેરમાં ગોળીબારની ઘટના બની હતી. ગુરુવારે મોડી રાત્રે કારમાં સવાર હુમલાખોરે રસ્તા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં 8 લોકોના મોત થયા, જ્યારે કે 13 લોકો ઘાયલ થયા. ત્યાંના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઉંમર 21 વર્ષની છે અને તેની પાસે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની સામે નિશાન સાધ્યું. આ ઉપરાષ્ટ્રપતિએ કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશે રાહુલના નિવેદન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જો કોઈ સાર્વજનિક સ્થળ પર સત્ય અને પાયા વગરની વાત કરે છે તો કોઈ તેના પર વિશ્વાસ કરતું નથી. તેના શબ્દો ક્યાંક ટકતા નથી. પ્રામાણિક અભિપ્રાય દેશ માટે ઉપયોગી હોય છે, પરંતુ દૂષિત ટિપ્પણીઓને નકારી કાઢવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લંડનમાં ભારતીય મૂળના પૂર્વ અને વર્તમાન સંસદ સભ્યો સાથે પણ વાતચીત દરમિયાન આ વાત કહી હતી. And to ensure that untenable, ill-premised, unfounded, baseless narratives do not take stride.